પ્રયોગ શું છે એ સમજવાનું છે અને મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગ દ્વારા મુક્ત વહેંચણીનો નિયમ કેવી રીતે સાબિત કર્યો એના માટે વાત કરવાની છે, રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હવે આપણે શું જોયું તો કે પહેલા આપણે એવું જોયું કે એક જ લક્ષણ તરીકે છોડની ઊંચાઈને લઈને એક સંકરણનો પ્રયોગ રજૂ કર્યો, જેના આધારે એણે વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ છે એ આપણને સાબિત કરીને આપ્યો. એના આધારે જોઈએ તો પ્રભુતાના નિયમને લઈને કેટલીક ચેલેન્જીસ જોઈએ આપણે કે જો પ્રભુતાનો નિયમ હોય તો બધા જનીનો પ્રભાવી હોય એ જ અભિવ્યક્ત થવા જોઈએ, પણ એના બદલે આપણે જોયું અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતા. બરાબર. હવે જે આપણે વાત કરીએ છીએ એ મુક્ત વિશ્લેષણનો નિયમ છે, જેને લઈને પણ ચેલેન્જીસ છે એ આગળ ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકે સાબિત કરીને આપી, એ પણ આપણે આગળના લેક્ચર્સની અંદર ડિસ્કસ કરશું. પણ એ પહેલા આપણે જોવું પડે કે દ્વિસંકરણનો પ્રયોગ શું છે. પહેલા શબ્દનો મતલબ સમજીએ. ઓકે, દ્વિ એટલે અહીંયા આપણે બે, જનીન જે છે એને લઈને વાત કરવાની છે, અને સંકરણ શબ્દનો મતલબ ઓલરેડી આપણને ખબર છે, બે અલગ અલગ વનસ્પતિ જે છે એમના છોડની વચ્ચે પ્રેરિત પ્રજનન વડે સંકરણની પ્રક્રિયા કરાવવામાં આવે છે. બરાબર. તો બે જનીનોના લક્ષણને ધ્યાનમાં રાખીને જે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ થાય છે એને આપણે દ્વિસંકરણનો પ્રયોગ કહીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે જનીન તરીકે બે કયા આવ્યા તો કે એક જનીનના લક્ષણ તરીકે તો લીધું બીજનો રંગ, બરાબર, શેડ કલર, બરાબર, અને બીજો જો અહીંયા આગળ કહું તો બીજનો આકાર એ લક્ષણ તરીકે લીધું એટલે કે શેડ શેપ. ઓકે, બીજ આઈ થિંક તમને યાદ હશે વટાણાના બીજ જે છે પી શેપ, વટાણાના બીજ છે એમના બે લક્ષણોને આપણે ધ્યાનમાં લેવા. એક કયો હતો કે એ આકાર અને બીજો જે છે એ બીજનો રંગ. આ બે. હવે જો ઇન્ડિવિડ્યુઅલી હું તમને એવું કહું, એકલી રીતે આપણે જોઈએ તો બીજનો આકાર જે છે એને કેટલા અલીલ્સ હોઈ શકે? બે વૈકલ્પિક કારકો હોઈ શકે. અને એ જ રીતે બીજનો પહેલા બીજનો રંગ હતો એને લઈને જોઈએ તો કેટલા અલીલ્સ હોય તો કે બે અલીલ્સ. અને બીજું છે બીજનો આકાર તો એને લઈને પણ કેટલા અલીલ્સ હોય તો કે બે અલીલ્સ હોય. બે વૈકલ્પિક કારકો હોય, રાઈટ? તો અહીંયા આ બીજના રંગ માટે બે વૈકલ્પિક કારકો કયા છે એ પહેલા સમજો. બીજના રંગ માટે બે વૈકલ્પિક કારકો, એક જે છે પીળા રંગનો બીજ અને બીજા છે લીલા રંગનો બીજ. પીળા રંગ માટે જે જવાબદાર જનીન છે એના અલીલ્સ છે તો કેપિટલ Y છે, અને લીલા રંગ માટેના અલીલ્સ છે એ સ્મોલ y છે. બરાબર. ઓકે, એના પછી અહીંયા આગળ બીજનો જે આકાર છે એને લઈને જોઈએ તો બીજનો આકાર જે છે એને બે અલગ અલગ અલીલ વડે અલગ અલગ પ્રકારના શેપ આપવામાં આવે છે. બરાબર. એક અલીલ છે જનીન આકાર માટે અને એ અલીલ છે એ ગોળ આકાર છે, અને બીજો અલીલ છે એ ખરબચડો આકાર છે, એટલે કે રફ સરફેસ હોય એવું. ગોળ આકાર માટે જનીન છે જવાબદાર એટલે કે રાઉન્ડ આર તરીકે દર્શાવીએ છીએ, અને ખરબચડું જે છે એના માટે સ્મોલ આર તરીકે દર્શાવીએ છીએ. હવે એક જોતા તમે જુઓ ને તો ખાલી બીજના આ રંગને લઈને હું એક્સપેરિમેન્ટ કરું તો એક સંકરણનો પ્રયોગ થઈ ગયો. ખાલી એક જ લક્ષણ લીધું મેં કયું બીજનો રંગ. એ જ રીતે બીજનો આકાર જે છે એને પણ સેપરેટલી હું એક સંકરણના પ્રયોગ તરીકે રિપ્રેઝન્ટ કરી શકું. બરાબર. તો જો અહીંયા આગળ એક સંકરણના પ્રયોગ તરીકે આને દર્શાવવામાં આવે, બરાબર, તો અહીંયા આગળ મને ગોળ જે છે એ પ્રભાવી છે. આઈ થિંક તમને કેપિટલ R લખો એટલે તમને આઈડિયા આવી ગયો છે. અને એ જ રીતે અહીંયા આગળ જો આ લઈએ એમાં પીળા છે એમાં કેપિટલ Y છે એટલે એ તમને આઈડિયા આવી ગયો છે કે આ છે એ પ્રભાવી છે. એટલે કે બીજના રંગની અંદર પીળો રંગ છે એ લીલા રંગના અલીલ ઉપર પ્રભાવી છે, અને બીજના આકારની અંદર ગોળ આકાર છે એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે. તો જ્યારે હું અહીંયા આગળ એક સંકરણનો પ્રયોગ કરું, બરાબર, દ્વિસંકરણને હમણાં આપણે ભેગું કરી દઈએ, પણ પહેલા એક સંકરણ હોય તો કેવી રીતે પ્રયોગ થઈ શકે એ સમજાવવું પડે. બરાબર. તો કે એક સંકરણનો પ્રયોગ ધ્યાનમાં લઈને જ્યારે કરવામાં આવે છે ત્યારે ગોળ અને ખરબચડાની વચ્ચે સંકરણ થાય ત્યારે F1 જનરેશન છે એની અંદર આપણને પ્રમાણ મળે છે 3:1, એટલે કે 3 ગોળ અને 1 છે ખરબચડું. બરાબર. અને એની અંદર F2 જનરેશન જોઈએ તો એમની વચ્ચે સેલ્ફ ક્રોસ કરાવવામાં આવે. બરાબર. તો અહીંયા આગળ તમને શું મળશે તો કે પ્રમાણ મળશે 3 અહીંયા આગળ પ્રમાણમાં મળશે બધા જ F1 જનરેશન છે એની અંદર, it was my mistake, sorry. ઓકે, જે F1 જનરેશન છે ફિલિયલ 1
કે બધા જ બીજ છે એ ગોળ મળશે, જેનું જનીન પ્રમાણ તમે જનીન સ્વરૂપ જુઓ તો એ કેપિટલ આર અને સ્મોલ આર છે. એટલે કે કેપિટલ આર જે છે એ સ્મોલ આર ઉપર પ્રભાવી છે, રાઈટ? એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો F2 જે છે એની અંદર હું જોઉં તો અહીંયા આગળ પ્રમાણ મળે છે 3:1 ગોળ જેમ ખરબચડા, બરાબર? એટલે અહીંયા આગળ એક હશે કેપિટલ આર, બીજો હશે સ્મોલ આર, બરાબર? અને અહીંયા આગળ સ્મોલ આર આ રીતે તમને મળશે, રાઈટ? તો પ્રમાણ કેમ સ્વરૂપ પ્રમાણ છે કયું મળ્યું આપણે 3:1 મળ્યું. જનીન પ્રમાણ તો કે 1:2:1 એક સમયુગ્મી પ્રભાવી, વિષમયુગ્મી પ્રભાવી અને સમયુગ્મી પ્રચંડ, રાઈટ? સેમ એ જ પ્રકારે જો મારે અહીંયા દર્શાવવું હોય તો કે અહીંયા આગળ F1 ની અંદર મને મળશે બધા જ બીજ કેવા હશે? પીળા હશે, જેનું જનીન પ્રમાણ જોઉં તો એ શું હશે? તો કે કેપિટલ Y સ્મોલ y, એટલે કે વિષમયુગ્મી પીળા હશે બધા જ, રાઈટ? એવી જ રીતે F2 જો અહીંયા આગળ તો શું હશે? તો કે અહીંયા આગળ એ પ્રમાણ હશે 3:1, બરાબર? જેની અંદર પીળા અને લીલાનું પ્રમાણ કંઈક આ રીતે હશે 3:1. જનીન પ્રમાણ જોઈએ તો કે કેપિટલ Y જેમ કેપિટલ Y સ્મોલ y જેમ કેપિટલ Y સ્મોલ y જેમ સ્મોલ y, રાઈટ? એટલે કે આનું પ્રમાણ પણ કેમ મળે? તો કે 1:2:1, બરાબર? એટલે કે સમયુગ્મી પીળા, વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી લીલા, આ ત્રણ પ્રમાણ આપણને મળે છે. એટલે જો હું અહીંયા આગળ પ્રમાણ લઉં તો અહીંયા આગળ મને એક સંકળના પ્રયોગના અંતે 3:1 પ્રમાણ કોનું મળે છે? તો કે ગોળ વર્સિસ ખરબચડા. અને એ જ રીતે હું અહીંયા આગળ આનું પ્રમાણ દર્શાવું પીળા વર્સિસ લીલા, તો એ મને આ રીતે મળે છે, બરાબર? હવે આ તમે મેથેમેટિક્સ ને થોડું યાદ કરો તો આ જે છે પદને કંઈક આવી રીતે દર્શાવી શકીએ આપણે. આની સાથે આનું ક્રોસ કરો 3 × 3 એટલે 3 × 3 એટલે અહીંયા આગળ 9, રાઈટ? હવે આનું ક્રોસ તમે આની સાથે કરો. હવે આની ક્રોસ છે તમે આની સાથે કરો છો, બરાબર? તો ગોળ જેમ પીળા નું પ્રમાણ કેટલું મળે આપણને? તો કે 9 મળે, બરાબર? એ જ રીતે અહીંયા આગળ ગોળની સાથે લીલા જે છે એમની સાથે આપણે ધારણા કરીએ તો મને કેટલું મળશે? તો કે 3. એટલે ગોળ અને લીલા નું પ્રમાણ 3 મળે છે. એ જ રીતે અહીંયા આગળ 1 ની સાથે 3 જે છે એને ક્રોસ કરીએ તો ખરબચડા અને પીળાનું પ્રમાણ કેટલું મળશે? તો કે 3. ખરબચડા અને પીળા, બરાબર? એ જ રીતે આને ક્રોસ કરું આની સાથે 1 × 1, બરાબર? તો પ્રમાણ કેવું મળશે મને? તો કે લીલા, પેલા ખરબચડા જ રાખીએ, ખરબચડા જેમ લીલા જે છે એનું પ્રમાણ તમને આ મળે છે. તો દ્વિસંકરના પ્રયોગના અંતે જે તમને પ્રમાણ મળે છે એ એક સંકરણના પ્રયોગના અંતે કંઈક આ રીતે આપણે લાવી શકીએ છીએ. હવે આ વાત કરી ક્યારે? તો કે જ્યારે આપણે એક સંકરના પ્રયોગ તરીકે અલગ અલગ રાખીને પ્રયોગ કરીએ છીએ ત્યારની વાત કરીએ. પણ જ્યારે દ્વિસંકરના પ્રયોગ તરીકે અહીંયા સમજવાની ટ્રાય કરીએ ત્યારે બંને લક્ષણો છે એ જનીનોની સાથે સાથે સમજવા પડે અને એમના જન્યુઓ કેવા પ્રકારના બને છે એ સમજવું પડે, રાઈટ? હવે આ એક્ચ્યુઅલીમાં ટોપિક જે છે ને ટેક્સ્ટ બુકની અંદર તમને આપેલો છે મુક્ત વિશ્લેષણના નિયમને સમજાવવા માટે. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્લિયર નથી, પણ એ આ રીતે તે ક્લિયર કરી શકે, બરાબર? એટલા માટે પહેલા તમને મેં આ એક્સપ્લેન કર્યું છે. બાકી દ્વિસંકરનો પ્રયોગ જે પ્યુનેટ સ્ક્વેર દ્વારા સમજવાનો છે એ આપણે સમજીશું, રાઈટ? ઓકે. હવે એક સંકરના પ્રયોગને લઈને આ ટાઈપની માહિતી જે છે આઈ થિંક તમને લોકોને ક્લિયર છે. તો હું તમને હવે દ્વિસંકરનો પ્રયોગ બંને લક્ષણોને સાથે કેવી રીતે લઈને સમજાવી શકાય એ સમજાવવાની ટ્રાય કરું, રાઈટ? ઓકે. તો આ બે લક્ષણો હતા, એક હતું બીજનો રંગ અને બીજું હતું બીજનો આકાર. તો એ લક્ષણોને ધ્યાનમાં લઈને અહીંયા આગળ જો તો પ્રભાવી છોડના લક્ષણો કયા હતા? તો કે પીળો રંગ અને ગોળ આકાર એ પ્રભાવી છોડની અંદર લાક્ષણિકતા હોય છે. એટલે હું અહીંયા આગળ પેરેન્ટ 1 P1 લઉં તો એ કઈ આવે? તો કે કેપિટલ Y, કેપિટલ R, કારણ કે આપણે શુદ્ધ પ્રકારની જાતિઓ છે એનું પ્રજનન કરાવીએ છીએ. એટલે ધારો કે આ જે છે એ નર છોડ છે, એટલે એની અંદરથી પરાગરજ લઈશું. સામે જે આપણે માદા છોડ જોઈએ છે એની અંદર શું હશે? તો એ પ્રચ્છન્ન લક્ષણ
રંગના બીજ અને ખરબચડા આકારના બીજ, બરાબર. તો સ્મોલ y અને સ્મોલ r. ધારો કે આ જે છે એમને આપણે માદા છોડ તરીકે લઈએ છીએ. ઓકે, આ જે છે એ કયું લક્ષણ છે? તો કે એ છે પ્રચ્છન્ન લક્ષણ છે. હવે આપણને ખબર છે આ રિઝલ્ટ આવી ગયું છે એટલે, બરાબર. બાકી મેન્ડલને જ્યાં સુધી છોડ ઉગીને બહાર નથી આવી ત્યાં સુધી અમને ખબર હતી નહીં. પ્રચ્છન્ન જનીન છે આ, અને આ છે પ્રભાવી જનીન છે, રાઈટ. જે આના ઉપર પ્રભાવી છે એવું કહીશું, રાઈટ. ઓકે, હવે જ્યારે મારે જન્યુ બનાવવાના છે ત્યારે એક સેકન્ડના પ્રયોગની અંદર જન્યુઓ કયા બનતા હતા? તો કે અહીંયા આગળ જન્યુઓ છે કેપિટલ Y બનતો હતો, બધા જ પ્રકારના જન્યુ કેપિટલ Y હતા. પણ અહીંયા આગળ આપણે સંભાવનાઓને જોવાની છે, બરાબર. જન્યુ છે એ અહીંયા કયા આવશે? તો કે ગેમેટ 1 જોઈએ આપણે, પરાગરજના જન્યુઓ છે કેવા બનશે? તો કે કેપિટલ Y અને R સાથે હોય એવા પ્રકારના બે લક્ષણને લઈને જન્યુઓ બને છે, બરાબર. એ જ રીતે અહીંયા આગળ પ્રચ્છન્ન જનીન છે એને લઈને જન્યુઓ જોઈએ તો કેપિટલ Y અને સ્મોલ r, ચાર જન્યુઓ બનશે. તમને યાદ હોય તો અલીલ છે એની અંદર અર્ધીકરણની કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે માતૃકોષની અંદર, બરાબર. ત્યારે એના અંતે ચાર કોષો બનતા હતા. પણ અહીંયા આપણે ચારે ચાર પ્રકારના જન્યુઓ સમાન હશે કારણ કે અહીંયા સમયુગ્મી પ્રકારની સ્થિતિમાં છે. સેમ એ જ રીતે અહીંયા પણ સમયુગ્મી સ્થિતિમાં છે, એટલે આપણે અહીંયા આગળ બીજું કોઈ દર્શાવવાની જરૂરિયાત છે નહીં. ઓકે, હવે આ જન્યુઓ છે એમની વચ્ચે જ્યારે પ્રજનન થાય છે, બરાબર. અહીંયા આગળ આ છે અંડકોષ છે અને આ છે પરાગરજના નરજન્યુ, બરાબર. ફરીથી ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની પ્રક્રિયા વડે મેન્ડલે આ પ્રક્રિયા છે દર્શાવી છે અને આપણને જે મળે છે એ શું છે? અહીંયા આગળ ફિલિયલ 1 જેની અંદર કેપિટલ Y સ્મોલ y આ બાજુથી, અહીંયાથી કેપિટલ R અને આ બાજુથી સ્મોલ y, બરાબર. પણ બંનેની અંદર તમે જુઓ તો પ્રભાવી જનીન હાજર છે, બંનેની અંદર પ્રભાવી જનીન હાજર છે. તો આનું સ્વરૂપલક્ષી પ્રમાણ જે છે હું શું કહી શકું? તો કે સ્વરૂપલક્ષી પ્રમાણ જે છે એ પીળા રંગના બીજ સાથે ગોળ આકાર, એટલે કે બીજ છે એ કેવા છે? પીળા અને ગોળ પ્રકારના બીજ ધરાવતા હોય એવા પ્રકારના વટાણાના છોડ છે અહીંયા બધા જ પ્રાપ્ત થાય છે. જેનાથી સીધી સાબિતી મળે છે કે લીલા રંગના બીજ છે એ પીળા રંગ વડે પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવે છે. એ જ રીતે અહીંયા આગળ ગોળ બીજ છે એમની સામે ખરબચડા બીજ જે છે એ પ્રચ્છન્ન લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે, રાઈટ. આઈ થિંક તમને આટલું ક્લિયર છે. હવે આપણે શું કરતા હતા? તો કે જે F1 પેઢી મળતી હતી એમની વચ્ચે સ્વફલન કરાવતા હતા, સેલ્ફ ક્રોસ કરાવતા હતા, બરાબર. તો અહીંયા આગળ આ F1 જે છે એને જ આપણે P2 તરીકે લઈએ છીએ, પેરેન્ટ 2 તરીકે લઈએ છીએ. એટલે અહીંયા આગળ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r ક્રોસ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r. બધાના લક્ષણો કેવા હશે? તો કે પીળા અને ગોળ ફિનોટાઇપ હશે મળશે, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ અહીંયા આગળ વાત કરીએ તો આ જે છે એમના જન્યુઓ બનાવવાના છે. હવે જન્યુ બનાવવામાં થોડું ધ્યાન રાખવું પડશે, બરાબર. અને જન્યુ બનાવતી વખતે થોડું કન્ફ્યુઝન પણ થશે, પણ તમારે સંભાવનાઓને યાદ રાખીને જન્યુ બનાવવાની પ્રક્રિયામાં ધ્યાન આપવાનું છે. કારણ કે રિઝલ્ટ આપણને ત્યારે મળે જ્યારે આપણે નરી આંખે જોઈએ ત્યારે. પણ આ ઓલરેડી સાબિત થઈ ચૂક્યું છે, તમારે ખાલી સમજવાની ટ્રાય કરવાની છે. તો એ જન્યુની સંભાવના શું હોઈ શકે? તો કે અહીંયા આગળ કેપિટલ Y સાથે કેપિટલ R હોઈ શકે, આ પહેલી સંભાવના, બરાબર, જન્યુ તરીકેની. બીજી સંભાવના તરીકે અહીંયા આગળ જોઈએ તો કેપિટલ Y સાથે સ્મોલ r હોઈ શકે, હા હોઈ શકે છે, રાઈટ. બીજી સંભાવના જોઈએ એના સિવાયની કેપિટલ સ્મોલ y સાથે કેપિટલ R હોઈ શકે, યસ ઇટ ઇઝ પોસિબલ. જન્યુ આ પ્રકારના પણ હોઈ શકે. સેમ એ જ રીતે સ્મોલ y અને સ્મોલ r છે એ પણ સાથે હોઈ શકે, સ્મોલ y સ્મોલ r, બરાબર. તો ચાર અલગ અલગ પ્રકારના જન્યુઓ બને છે. કેમ? તો કે અહીંયા જે પિતૃ પેઢી છે એ કેવી છે? વિષમ યુગ્મી છે એટલા માટે, બરાબર. અને હવે તમને જન્યુ બનાવવા માટેની એક શોર્ટ ટ્રીક આપું જે તમે બનાવીને સમજી શકો. આઈ થિંક ઓકે. શોર્ટ ટ્રીક ની અંદર જોઈએ તો અહીંયા આગળ કેપિટલ Y અને બીજો અહીંયા રાખીએ છીએ આપણે સ્મોલ y. હવે એની અંદર તમે આ રીતે જન્યુઓ બનાવી શકો, કેપિટલ R સ્મોલ r કેપિટલ R સ્મોલ r. ઓકે, પહેલો જન્યુ આ બને છે, અહીંયા તમને દેખાય છે. બીજો જન્યુ છે આ બને છે જે તમને દેખાય છે. ત્રીજો જન્યુ આ બને છે જે તમને અહીંયા આગળ દેખાય છે.
અને ચોથો જન્યુ છે એ તમને આ રીતે છે. ફોર્ક મેથડ છે, બરાબર? એટલે ફોર્ક મેથડ થ્રુ તમે જન્યુ બનાવવા માટે કન્ફ્યુઝ થશો નહીં અને એક પણ જન્યુ નહીં બને એવું નહીં થાય, બરાબર? એટલે આ મેથડને ખાસ યાદ રાખજો, જન્યુઓ બનાવવા માટેની સરળ મેથડ છે. કારણ કે અહીંયા બધી પ્રક્રિયાઓ છે સંભાવનાને લઈને થાય છે. આપણને પ્રક્રિયા ઓલરેડી સમજાવવામાં આવી છે, સંભાવનાને લઈને વાત કરી છે, રાઈટ? આઈ થિંક તમને ક્લિયર છે. આઈ વિલ પરફેક્ટ. બરાબર? ફોર્ક મેથડ થી તમે જો જન્યુઓ બનાવો છો તો ક્યારે પણ જન્યુ બનાવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય, બરાબર? હવે આ જન્યુ અહીંયા બને છે, સેમ અહીંયા આગળ આ પેરેન્ટ છે એવો જ છે, તો એના જન્યુ પણ સેમ એ જ પ્રકારના બનવાના, રાઈટ? તો એ લખી લઈએ આપણે, કેપિટલ Y કેપિટલ R. બીજા જન્યુ તરીકે અહીંયા કેપિટલ Y સ્મોલ r. ત્રીજા જન્યુ તરીકે સ્મોલ y કેપિટલ R સ્મોલ y સ્મોલ r, બરાબર? આની અંદર પણ છોડ તરીકે ધારો કે આ માદા છે અને આ છે નર છે, રાઈટ? આ પ્રકારે જન્યુઓ બને છે. હવે અહીંયા જન્યુઓ બની ગયા, એના પછી જો આપણે સમજવું હોય ને તો પ્યુનેટ સ્ક્વેર મેથડ બરાબર રહેશે. કારણ કે તમે જે લાઈન ડ્રો કરવાની મેથડ જુઓ છો એના અંતે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, બરાબર? તો આપણે પ્યુનેટ સ્ક્વેરની મેથડ થી જન્યુઓને અરેન્જ કરી દઈએ અને એ રીતે ગોઠવીએ, બરાબર? તો એના માટે આ થોડું આપણે રફ કરી નાખીએ. ઓકે, પ્યુનેટ સ્ક્વેર મેથડ છે તો એની અંદર આપણને યાદ છે કે એક બાજુ આપણે નર જન્યુઓ મૂકતા હતા અને બીજી બાજુ આપણે માદા જન્યુઓ મૂકતા હતા, રાઈટ? ઓકે, હવે અહીંયા આગળ નરજન્યુઓ છે એ મૂકી દઈએ. કેપિટલ આપણે બનાવેલા છે, તમે સ્પેસ માટે મેં ખાલી જગ્યા છે એને ક્લિયર કરી છે. અહીંયા આગળ તો કે કેપિટલ Y સ્મોલ r. સેમ એ જ રીતે સ્મોલ y કેપિટલ R. સેમ એ જ રીતે સ્મોલ y સ્મોલ r. ઓકે, જન્યુઓ છે અહીંયા બને છે કેવા છે તો કે સમાન પ્રકારના જન્યુઓ બનશે. કારણ કે બંને જગ્યાએ આપણે પિતૃ તરીકે સમાન પ્રકારના લીધા છે. તો જન્યુઓ માદા તરીકે ના મૂકીએ તો કેપિટલ Y કેપિટલ R. ઓકે, કેપિટલ Y સ્મોલ r. સ્મોલ y કેપિટલ R. ઓકે, સ્મોલ y સ્મોલ r. ઓકે, આઈ થિંક ઇઝ ધેટ ક્લિયર ટુ ઓલ? જન્યુઓ કેવી રીતે મૂકવા યુનિટ સ્ક્વેર ની અંદર એ તમને લોકોને ક્લિયર છે. હવે યુનિટ સ્ક્વેર ની મેથડ મુજબ અહીંયા આગળ આપણે થોડો કલર થી ડિફરન્શિએટ કરવાની ટ્રાય કરીએ. કેપિટલ Y કેપિટલ Y સ્મોલ r કેપિટલ R કેપિટલ આ અને આ અહીંયા આગળ આવશે, રાઈટ? એ જ રીતે અહીંયાથી જોઈએ તો કેપિટલ Y અહીંયાથી કેપિટલ Y કેપિટલ R સ્મોલ r, રાઈટ? r r બંને સાઈડથી. હવે એ રીતે આઈ થિંક તમને લોકોને મૂકતા આવડશે, બરાબર? તો હું ફટાફટ એને સ્પીડમાં ડ્રોપ કરી દઉં છું. પછી આપણે જોઈએ કે પ્રમાણ કેવી રીતે દર્શાવી શકાય. આ જન્યુઓ મૂકવાની એક મેથડ છે. હંમેશા જ્યારે તમે પ્રભાવી જન્યુને લઈને કેપિટલ મૂકો છો ત્યારે કેપિટલ છે પહેલા આવવું જોઈએ અને એના પછી જ્યારે તમે મૂકો છો ત્યારે પ્રચ્છન્ન આવવું જોઈએ, બરાબર? જેના કારણે જ્યારે તમે એનાલિસિસ કરો છો ત્યારે ડેટા એનાલિસિસના તમને સરળતા રહેશે, રાઈટ? ઓકે,
આપણે બધા જ જન્યુઓ છે અહીંયા આગળ મૂકી દીધા છે. હવે આપણે જોવાનું છે કે એક્ચ્યુઅલીમાં જે આપણે 9:3:3:1 નું પ્રમાણ જોયું તો એ અહીંયા આગળ આવે છે. બરાબર? ઓલી ગાણિતિક માહિતી હતી જેને આપણે એક સંકરના પ્રયોગ દ્વારા બંને લક્ષણોને ભેગા કરીને સાબિત કરવાની ટ્રાય કરી હતી, જે આની પહેલા મેં લખેલી હતી. હવે જે પદ્ધતિ જોવો છો એ શું છે તો કે હવે એક્ચ્યુઅલ મેથડ છે કે જ્યારે બંને લક્ષણોને સાથે લઈને મેન્ડલ પ્રયોગ કરે. રાઈટ? તો હવે જોઈએ કે કેટલા આપણને પીળા અને ગોળ મળે છે, કેટલા આપણને પીળા અને ખરબચડા મળે છે, કેટલા આપણને લીલા અને ગોળ મળે છે અને કેટલા આપણને લીલા અને ખરબચડા મળે છે. રાઈટ? તો આ ચારે ચાર છે એમને જોઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ આજે મળે છે પીળા અને ગોળ. શોર્ટ ફોર્મ ની અંદર પીગો તરીકે લખીએ છીએ. રાઈટ? અહીંયા આગળ કેપિટલ Y કેપિટલ R હાજર છે, પીળા અને ગોળ. જોઈ શકો છો આ લાઈન ની અંદર તમે પીળા અને ગોળ, કેપિટલ R કેપિટલ Y જ્યાં પણ પ્રેઝન્ટ છે ત્યાં આગળ પીળા અને ગોળ કહીશું આપણે. અહીંયા પણ જોઈ લેજો, અહીંયા આગળ તમે એક ટ્રીક છે. જો તમને એક પણ કોલમ ની અંદર બધા જ કેપિટલ મળતા હોય તો એના પરથી તમે સમજી શકો ઓલરેડી કે આ જે છે બધાની અંદર કેપિટલ જનીન એટલે કે પ્રભાવી જનીન હાજર છે, એટલે બધા જ કેવા હશે તો કે પીળા અને ગોળ. બરાબર? ઓકે, હવે અહીંયાથી એક કોલમ જોઈ લો તમે, અહીંયા આગળ અને અહીંયા. બરાબર? તો ત્યાં પણ પીળા અને ગોળ આવશે. સેમ એ જ રીતે અહીંયા પણ પીળા અને ગોળ આવશે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. હવે આપણે જોવાનું છે પીળા અને ખરબચડા. તો અહીંયા આગળ આ જે છે પીળા આવશે, કેપિટલ R ગેરહાજર છે તો ખરબચડા આવશે, પીળા અને ખરબચડા. અહીંયા પણ સેમ પીળા અને ખરબચડા, અહીંયા પણ સેમ પીળા અને ખરબચડા. રાઈટ? નેક્સ્ટ એના પછી જોઈએ તો ખરબચડા અને લીલા જે છે એને જોવાના છે. સોરી, ખરબચડા અને ગોળને જોવાના છે. લીલા અને ગોળ, લીલા અને ગોળ. R for round, કેપિટલ R for round, લીલા અને ગોળ. અને છેલ્લે જે આપણને મળે છે કયા છે તો કે એ જે છે લીલા અને ખરબચડા. બરાબર? તો હવે તમે અહીંયા ક્લિયરલી ડિફરન્શિએટ કરી શકશો. 1 2 3 4 5 6 7 8 અને 9. તો ટોટલ આપણને 9 જે છે એ અહીંયા આપણે જનીનલક્ષી પ્રમાણ અને સ્વરૂપલક્ષી પ્રમાણ છે એને લખવાના છે. બરાબર? તો ડિફરન્શિએટ કરીને લખી નાખીએ. પીળા અને ગોળ કેટલા મળે છે તો કે એ આપણને મળે છે 9. પહેલું સાબિત થઈ ચૂક્યું. રાઈટ? બીજું અહીંયા આગળ જોઈ લઈએ, પીળા અને ખરબચડા કેટલા મળે છે 1 2 અને 3. બરાબર? પીળા અને ખરબચડા એ મળે છે આપણને 3. એ જ રીતે જોઈ લઈએ લીલા અને ગોળ કેટલા મળે છે 1 2 અને 3. લીલા અને ગોળ 3. છેલ્લું જે પ્રમાણ વધે છે એ લીલા અને ખરબચડા. કેટલા મળે છે તો કે 1. તમને જે પ્રમાણ એક સંકરના પ્રયોગના આધારે મળેલું 9:3:3:1 જે આપણે દ્વિસંકરના પ્રયોગના આધારે સાબિત કરી દીધું છે, જે આપણને સ્વરૂપલક્ષી પ્રમાણ મળે છે, એટલે કે આપણને અહીંયા આગળ ફિનોટાઇપ ઓલરેડી મળી ચૂક્યો છે. નવ જેમ 3:3:1 આઈ થિંક આ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર થઈ ચૂક્યું છે. બરાબર? હવે આપણે જોવાનું છે જીનોટાઇપ. જીનોટાઇપ કયા કયા પ્રકારનો હોઈ શકે? બરાબર છે? તો જીનોટાઇપ માટે અલગથી ડિફરન્શિએટ કરતા જઈએ તો એક જે છે એની અંદર આપણે જોઈએ છે શુદ્ધ પ્રકારની જાતિ, કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R કેપિટલ R. કેટલા છે? એક જ છે માત્ર. રાઈટ? એ જ પ્રકારે કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R કેપિટલ, સોરી, સ્મોલ y સ્મોલ y સ્મોલ r સ્મોલ r, સ્મોલ y સ્મોલ y સ્મોલ r સ્મોલ. તો અહીંયા આગળ એ મળે છે, કેટલી મળે છે તો કે એ પણ એક જ છે. રાઈટ? હવે આપણે જોવાની છે કેપિટલ Y કેપિટલ Y કેપિટલ R સ્મોલ r. અહીંયા પણ સેમ છે. બરાબર? તો એની આપણને કેટલી મળે છે જાતિ એ જોવાની છે. આઈ થિંક એ બે જ છે. બરાબર? કેપિટલ Y કેપિટલ R અને સ્મોલ r. તો એ આપણને કેટલી મળે છે તો કે 2 મળે છે. છતાં પણ જો ક્યાંય આપણને દેખાય તો આપણે પાછા જોઈ લેશું. ઓકે, આઈ થિંક છે નહીં. બરાબર?
એની મળે છે આપણને 2. નેક્સ્ટ એના પછી જોઈએ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R કેપિટલ R સેમ અહીંયા આગળ બરાબર ઓકે ના એ પણ આપણને કેટલી મળશે ખાલી 2 જ મળશે રાઈટ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R કેપિટલ R 2 એ જ રીતે અહીંયા આગળ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r સેમ અહીંયા આગળ ઓકે એની આપણને મળે છે હજી પણ એક એની આપણને મળે છે હજી પણ એક તે ટોટલ આપણને કેટલી મળે છે તો કે એની 4 અલગ અલગ સ્ટ્રેન મળે છે જેમાં કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r છે 4 રાઈટ નેક્સ્ટ એના પછી જોઈએ કેપિટલ Y સ્મોલ r બરાબર આઈ થિંક એ બે જ છે કેપિટલ Y સોરી એક જ છે આ વાળી પેલા અને ખરબચડા બરાબર ઓકે જેનો જીનોટાઇપ આ પ્રકારનો હોય એ બરાબર નેક્સ્ટ એના પછી જોઈએ કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે ઓકે કેપિટલ Y ઓકે અહીંયા આગળ સ્મોલ r આવશે બે મળે છે આપણને નેક્સ્ટ એના પછી આ અને આ સ્મોલ y કેપિટલ R સ્મોલ r બે છે રાઈટ સ્મોલ y કેપિટલ R કેપિટલ Y એની આપણને મળે છે 1 અને છેલ્લે કેટલી મળે છે તો સ્મોલ y એ તો આપણે ઓલરેડી લખી લીધું છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 બરાબર તો આ તમારી સામે છે આખી ગણતરી કેવી રીતે કરવી જીનોટાઇપ અને ફિનોટાઇપ કેવી રીતે લેવા બરાબર ટોટલ 4 જન્યુઓ નરના છે 4 માદાના છે તો ટોટલ સંતતિની સંભાવના કેટલી છે તો કે 16 બરાબર તો એ 16 સંતતિ છે એનો જીનોટાઇપ એન્ડ ફિનોટાઇપ તમારી સામે છે અને કેવી રીતે કાઉન્ટ કરવું એ પણ તમે લોકો અહીંયા જોઈ શકો છો બરાબર તો આ જે છે એ મેન્ડલે આપેલો દ્વિસંકરણનો પ્રયોગ છે જેની અંદર આપણે જન્યુઓ છે એમની વહેંચણીથી લઈને એક સંકરણના પ્રયોગને લઈને કેવી રીતે દ્વિસંકરણનો પ્રયોગ છે એ સાબિતી લઈ શકાય જન્યુઓ મૂકવાની મેથડ અને એને લઈને જે કંઈ પણ ટ્રીક છે એને આપણે જોઈ ચૂક્યા છીએ બરાબર છતાં પણ જો તમે લોકો કમેન્ટ્સમાં ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકું અને બીજું જો તમારાથી એમસીક્યુ સોલ્વ નથી થતો તો તમે bloomingbiology9@gmail.com પર મેઇલ કરી શકો છો હું તમારા મેઇલમાં આન્સર આપવાની ટ્રાય કરીશ અથવા તો એના ઉપર વિડિયો લેક્ચર છે એ પણ અપલોડ કરીશ રાઈટ તો તમે એકવાર જ છે તમે ઓનલાઈન મારી સાથે સોલ્વ કરાવી શકો